પહેલેથી જ આપણા ઇન્ડિયામાં એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ કે કોર્પોરેટ સિસ્ટમની વાત કરીએ, કોર્પોરેટ અને એજ્યુકેશનમાં એક કોમન વસ્તુ છે. એજ્યુકેશનમાં પણ દરેક ટાઈપના સ્ટુડન્ટ્સને દરેક ટાઈપના સબ્જેક્ટ ભણાવવામાં આવે છે અને દરેક ટાઈપના સબ્જેક્ટમાં એને એક્સપર્ટ થવું પડે છે. આપણી સિસ્ટમ જ એવી છે કે એને એવું કહેવામાં આવે છે કે નહીં ભાઈ, તારે બધું જ આવડવું જોઈએ, બધું જ તને ક્લિયર અને બધામાં જ પાસ થવું જોઈએ. અને પેલું તમે કદાચ એક્ઝામ્પલ સાંભળ્યું હશે કે જેમાં એવું છે કે હાથી હોય, ઘોડો હોય, ફિશ હોય એટલે કે માછલી હોય, કાચબો હોય, બધાને જ કહેવામાં આવે કે સેમ એક્ઝામ, તમારે બધાએ જ ઝાડ પર ચડવું પણ પડશે, તમારે દોડવું પણ પડશે, તમારે પાણીમાં બી તરવું પડશે. માછલીને એવું કહેવામાં આવે કે ભાઈ તારે પણ ઉડવું પડશે, તરવું પડશે, દોડવું પડશે, તો જ તું આ સિસ્ટમમાં રહી શકીશ. સેમ કોર્પોરેટમાં વ્યક્તિ જેમાં એક્સપર્ટ છે એમાં એની એક્સપર્ટીઝને ડેવલપ કરવાને બદલે અલગ અલગ મલ્ટી પ્રોડક્ટના નામે, અલગ અલગ મલ્ટી ટાસ્કિંગના નામે એટલું બધું પ્રેશર આપી દેવામાં આવે છે કે જેના લીધે એની જે એક્સપર્ટીઝ હોય છે, જેના માટે કંપનીએ એને હાયર કર્યો હોય છે, એ પણ એ નથી કરી શકતો. અને અલ્ટિમેટલી એ એમ્પ્લોય પોતે સ્ટ્રેસ અને પોતે ડિમોટિવેશનનો ભોગ બને છે. તો હું મેનેજર્સ અને લીડર્સને એક સલાહ આપીશ કે પ્લીઝ, ફર્સ્ટ ઓફ ઓલ તમારા ટીમ મેમ્બર્સના દરેક વ્યક્તિનું અલગ અલગ વ્યક્તિત્વ હોય એ સ્વીકારો. ટીમને બધાને એક જ લાકડીએ ના હાકો. ઓકે, દરેકની અલગ અલગ એક્સપર્ટીઝ છે, દરેકનું અલગ અલગ કી એરિયા છે કે જેમાં એ એક્સપર્ટ છે, તો એને ઓળખો અને એને એ કામ પર, એ ક્યારે પર, એ પોઈન્ટ ઉપર એની જે એક્સપર્ટીઝ છે એની પર ધ્યાન આપવા દો. એને ખુદને ડેવલપ કરવા દો. એ ખુદ ડેવલપ થશે, એક ટાઈમે ધીરે ધીરે એને મલ્ટીટાસ્કિંગમાં પછી એડ કરો. નહીં કે પછી એની એક્સપર્ટીઝને સાઈડમાં મૂકીને એને નવું કામ આપી દો અથવા તો નવો પ્રોડક્ટ ઉપર ફોકસ કરવાનું કે નહીં તારે આ જ કરવું પડશે. તો એનાથી થશે શું કે જેમાં એ એન્જોય કરતો તો એ કામ તમે એને સાઈડમાં મૂકી દીધું. હવે એને તમે અનકમ્ફર્ટ સિચ્યુએશનમાં નાખી રહ્યા. સાથે સાથે એને જે ગમતું હતું એ કરવા દેવું જોઈએ. મોસ્ટ ઓફ ધ ટાઈમ મેનેજર્સ અને લીડર્સ ભૂલ શું કરે છે કે ભાઈ તું તો આમાં એક્સપર્ટ છે એટલે તું આ રહેવા દે, તું પેલા આ કર, જો તું આ શીખવાની જરૂર છે. પણ એ અનકમ્ફર્ટનેસ ના લીધે જે વ્યક્તિ જેમાં એન્જોય કરતો તે તમે એનાથી દૂર કરી રહ્યા છો, એના લીધે એનું બંને બગડે છે. અને ધીરે ધીરે એને એટમોસ્ફિયર એને બહુ ટોક્સિક લાગશે અને એના લીધે જ આજકાલ કોર્પોરેટમાં કે આજકાલ તમે ઘણી જગ્યાએ જોયું હશે કે ભાઈ એમ્પ્લોઈઝ સ્ટ્રેસના લીધે કોઈ ખોટું પગલું ભરી લીધું, પોતાનું જીવન ટૂંકાવી દીધું. સ્પેશિયલી હાયર મેનેજમેન્ટ અને મિડલ મેનેજમેન્ટે બહુ સરસ રીતે વર્ક લોડ ડિઝાઇન કરવો પડશે અને એમને આઈડેન્ટિફાઈ કરવા પડશે કે કયું કામ કેવી રીતે, કોની જોડે અને કયા એક્સપર્ટીઝ સાથે કરાવવું.